નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાટીદાર વિસ્તારમાં કેજરીવાલનો ભવ્ય રોડ શો, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। જીએસટીની સમીક્ષાની માંગ સાથે ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ। સુરતની મુલાકાતે આવેલા રાજ્યપાલ દેવવ્રત સફાઈ અભિયાનમાં જોડાયા। વિવિધ પોસ્ટ પર ભરતી કરવા સહિતની માંગ સાથે બેંક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓના ધરણા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોને નિઃશુલ્ક યોગની અપાઈ છે તાલીમ। પંડોળમાં લાકડાના બંધ કારખાનામાં લાગી ભીષણ આગ, 7 કલાકે કાબૂમાં આવી। સમાચારો વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ આપના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું। વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। કેજરીવાલે રોડ શોમાં કહ્યું કે હું સુરતના લોકોનો આભાર માનવા માટે આવ્યો છું। અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 8:15 વાગે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત લીધી હતી। ત્યારબાદ સંગઠન મંત્રીના ઘરે ભોજન લીધું હતું, જ્યારે કેજરીવાલે આ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર તમામ લોકો સાથે બેઠક કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે આપનો એક કોર્પોરેટર ભાજપના 10 કોર્પોરેટરને ભારે પડે એટલો મજબૂત છે અને આ વાત તમારે સાબિત કરી દેવાની છે। અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરને સૂચન કર્યું હતું કે કોર્પોરેશનમાં સત્તા પર બેસેલા ભાજપના નેતાઓને અને તેમને નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો। સત્તાધીશો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે તેની ખાસ તકેદારી રાખજો। લોકોને પ્રાથમિક સુવિધા મળે તેના માટે 24 કલાક કાર્યરત રહેવાનું સૂચન કર્યું હતું। જે બાદ અરવિંદ કેજરીવાલે વરાછાના મિની બજાર ખાતેના માનગઢ ચોકથી રોડ શોમાં જોડાયા હતા। રોડ શોની શરૂઆત મિની બજાર સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરી હતી। ત્યારબાદ હીરાબાગ, રચના સર્કલ, કારગિલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા વિસ્તારમાં ફરીને સરથાણા જકાતનાકા ખાતે રોડ શોની પૂર્ણાહુતિ થઈ હતી, જ્યાં તેમણે સાંજે જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોની સાથે લોકો ઉમટી પડ્યા હતા। વરાછા વિસ્તારમાં ઠેર ઠેર કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ 7 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા માટે નીકળી પડ્યા હતા। ये वोट मिला वो इसी बात का मिला कि आप जनता के बीच में थे। लेकिन कई बार क्या होता है, जीतने के बाद मन में थोड़ा सा घमंड आ जाता है, आदमी का थोड़ा सा बॉडी लैंग्वेज भी बदल जाता है, आदमी का दूसरों से डील करने का तरीका बदल जाता है। ये मत होने देना। होता है, अपने आप होता है, इंसानी फितरत है, लेकिन ये मत होने देना। अपने अंदर बार बार झांक के देखना पड़ता है, मुझे घमंड तो नहीं हो गया, मैं जनता से कैसे बात कर रहा हूं। अगर आज जनता सब कुछ बर्दाश्त कर सकती है, जनता आपके पास काम लेके आती है, आप कोशिश करते हो, नहीं हो पाता, जनता माफ कर देती है। लेकिन जनता अगर आपके पास आती हो और आप उसके साथ दुर्व्यवहार करते हो, वो जनता कभी बर्दाश्त नहीं करती। अपमान बर्दाश्त नहीं करती, अपमान बर्दाश्त नहीं करती। किसी का अपमान मत करना, चाहे वो किसी भी जाति का हो, किसी भी धर्म का हो, चाहे वो अमीर हो, चाहे वो गरीब हो, चाहे इस जात का हो, चाहे उस जात, कैसा भी आदमी हो, जो आपके दफ्तर में आए और जो आपके घर में आए,
उसको बिठा के एक कप चाय जरूर पिला देना, उसका मान रखना। और वो एक आदमी आप देखना बाहर जाके बोलेगा कि मैं बीजेपी वाले के घर गया, उसने घुसने नहीं दिया, कुत्ते छोड़ दिए। मैं आम आदमी पार्टी वालों के घर गया, उसने मुझे घर में बिठा के चाय पिलाई। आजकल ये इज्जत देना ही बहुत बड़ी बात हो गई है राजनीति के अंदर। इज्जत कौन लेता, इज्जत देता आज की राजनीति के अंदर? कोई नहीं देता। तो एक चीज ये करनी है कि अब सबको अपना अपना दफ्तर खोलना है अपने अपने वार्ड में। अगर दफ्तर खोलने का नहीं हो पैसा तो अपने घर को दफ्तर बना लीजिए, घर के अंदर एक छोटी सी जगह रख लीजिए जहां पे आप मिलने के लिए लोगों से मिल सकें। और एक फोन नंबर ऐसा दे दीजिए जो कि फोन नंबर उठे। वो फोन नंबर आप पूरे वार्ड में सबके घर घर जाके बांट दीजिए कि कोई समस्या हो इस फोन पे फोन कीजिए। वो फोन नंबर उठना चाहिए। रात को 2 बजे भी अगर कोई आपके पास आए सहायता मांगने के लिए, आपको उसकी मदद करने के लिए निकल पड़ना है। अगर आपने रात को 2 बजे एक आदमी की भी मदद कर दी, वो देखना पूरी दुनिया के अंदर आपका प्रचार करेगा कि कॉर्पोरेटर हो तो ऐसा हो, पार्षद हो तो ऐसा हो, वरना नहीं हो। दूसरी चीज, हम 27 हैं, वो 93 हैं, लेकिन नंबर से कोई फर्क नहीं पड़ता। हमारा एक एक आदमी 10-10 पे भारी पड़ेगा कि नहीं पड़ेगा? आपको सूरत की जनता ने विपक्ष की भूमिका दी है, उनकी नानी याद दिला देना सदन के अंदर। एक भी गलत काम मत होने देना, एक भी गलत काम मत होने देना, उनको कोई गलत काम मत करने देना। पूरे गुजरात की जनता को पता चलना चाहिए कि सूरत के अंदर अब किस किस्म की राजनीति चल रही है। अब भारतीय जनता पार्टी वाले कुछ गलत काम नहीं कर पाएंगे क्योंकि आम आदमी पार्टी का विपक्ष यहां पे आ गया है। જીએસટીના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા 1 દિવસીય વેપાર બંધનું એલાન કરાયું છે। જીએસટીના 1 અને 3B કે જીએસટી R1 અને 2 દિવસમાં કોઈ વિગતો એકમેકને મળતી ન હોય તો જીએસટી નંબર રદ થવો, સર્વિસ સેક્ટરને 18% જીએસટી પરંતુ તેને સિમલેસ ફ્લોના નિયમ પ્રમાણે ક્રેડિટ રિફંડ ન આપવી, 2 માસ કે 3B રિટર્ન ન ભર્યો હોય તો ઈ-વે બિલ ન ભરવા, જેમાં 16 મુદ્દા અંગે કેટ દ્વારા રજૂઆત કરાઈ હતી। હડતાલને ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। સુરત ટેક્સટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે લગભગ 3500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા છે। યોગ્ય નિરાકરણ ન આવતા થોડા દિવસ અગાઉ નાગપુરમાં 400થી વધુ વેપારી સંગઠનોની મીટિંગમાં 26મીએ 1 દિવસીય બંધ પાડવાનો નિર્ણય કરાયો હતો, જેને સુરત ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન સહિતના ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી, પાંડેસરા વીવર્સ કોઓપરેટિવ સોસાયટી એમ્બ્રોડરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ બાર એસોસિએશને સમર્થન આપ્યું છે। ટેક્સ પ્રેક્ટિશન ઓફિસ બંધ રખાશે, જ્યારે વીવર્સ લંચ બ્રેકમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી પ્રોડક્શન ચાલુ રાખશે। રિટેલર્સ, ટેક્સ પ્રેક્ટિશન, વીવર્સ, ટેક્સ બાર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન આ બંધમાં સમર્થન આપ્યું છે। ટેક્સટાઇલ માર્કેટમાંથી ગુડ્સની ડિલિવરી કરતા ટ્રાન્સપોર્ટ પણ બંધમાં જોડાશે। ફોસ્ટના પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે વેપારીઓમાં સંમતિ નથી। અગાઉ પણ જીએસટીના વિરોધમાં 1.5 માસ વેપાર બંધ રખાયો હતો, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નહોતો, જેને લઈને ટ્રેડર્સ કામકાજ ચાલુ રાખશે। ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગુરુવારે સુરતના મહેમાન બન્યા હતા। તેઓએ તાપી કિનારે સફાઈ અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા માટે લોકોને પ્રેરિત કર્યા હતા। તેઓની સાથે મહાનગરપાલિકાના કમિશનર અને ગુરુકુળના સ્વામીઓ પણ જોડાયા હતા। ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત સુરતના મહેમાન બન્યા હતા અને તેઓએ પ્રથમ વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સહયોગથી આયોજિત સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તાપી તટે સફાઈ કર્મીઓ અને સ્વચ્છગ્રાહીઓ સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા હતા। રાજ્યપાલ સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને ગુરુકુળના સ્વામીઓ પણ જોડાયા હતા, જેમાં રાજ્યપાલે સ્વચ્છતા કરવાની સાથે સુરતની સ્વચ્છતાના વખાણ કર્યા હતા। સાથે લોકોને પણ સુરતને વધુને વધુ સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી। જે બાદ વેડ રોડ ગુરુકુળ ખાતે રાજ્યપાલનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય સંતો દ્વારા રાજ્યપાલ દેવવ્રતનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। तापी नदी के किनारे स्वच्छता अभियान में मैं सम्मिलित हुआ और मैं
सूरत के कमिश्नर महोदय को बधाई देता हूं, उनकी पूरी टीम को भी बधाई देता हूं कि जिन्होंने सूरत नगर को स्वच्छता में नंबर 2 का सिटी घोषित करने में पूरा योगदान दिया है। और जिस ढंग से यहाँ प्रयास चल रहे हैं, मैं पूरा विश्वस्त हूँ कि एक दिन वो भी आएगा कि जब भारत देश में सूरत नंबर 1 पे स्वच्छता में आएगा। વિવિધ પોસ્ટ પરની ભરતી કરવા સહિતના પ્રશ્ને આજે ઓલ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા બધી ઝોનલ ઓફિસ પર ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બેંક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે બેંકમાં સફાઈ કર્મચારી, પ્યુન, કેશિયર, ક્લાર્ક સહિતના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેમજ હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવે। ઉપરાંત દ્વિપક્ષીય કરાર મુજબ વાર્તાલાપ અને તેનો અમલ જેવી વિવિધ માંગો મૂકવામાં આવી છે। જે તમામ માંગ સાથે આજે સુરતમાં અડાજણ ખાતે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્ર પર કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। જ્યારે આગામી તારીખ 6 માર્ચ અને 12 માર્ચના રોજ પણ કર્મચારીઓ દ્વારા ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ કરવામાં આવશે। બેંક ઓફ મહારાષ્ટ્ર એમ્પ્લોય યુનિયન ગુજરાતમાં એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ફરજ બજાવું છું। આજ રોજ અહીંયા અમારી સુરત ઝોનલ ઓફિસની બહાર અમે બધા જ કર્મચારી ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે। ધરણા યોજવાનું કારણ છેલ્લા 2 થી 3 વર્ષથી અમારી બેંક ઓફ મહારાષ્ટ્ર મેનેજમેન્ટની સામે અમારી જે મૂળભૂત જરૂરિયાત, જે મૂળભૂત માંગણીઓ છે, જેમ કે સફાઈ કર્મચારી, પ્યુનની ભરતી, આ ઘણા 2-3 વર્ષથી થતી નથી। ઇવન ક્લેરિકલ જે કેશિયર, સ્પેશિયલ આસિસ્ટન્ટ બેંકમાં કામ કરે છે, એમની પણ જે એક એડિક્યુએટ રિક્રુટમેન્ટ થવી જોઈએ એ પણ બેંક આપતી નથી, જેના કારણે દિન પ્રતિદિન વિવિધ કામના કારણે બોજ વધતો જાય છે। કર્મચારી તણાવમાં કામ કરે છે। લેડીઝને મેટર્નિટી લીવ કે બીજી કોઈ પણ લીવ લેવી હોય તો એમાં પણ લીવ રિજેક્ટ થાય છે। આ સિવાય જે હંગામી કર્મચારી બેંકમાં છેલ્લા 5, 7, 10 વર્ષથી કામ કરે છે તો એમને પણ બેંકે એમના જોબ પર એટલે ઓન રોલ પર નથી લીધા, તો એમની પણ ડિમાન્ડને લઈને આજે અમે આ ધરણા પ્રદર્શન યોજ્યું છે। અને આવનારા દિવસોમાં પણ હજી જો બેંક મેનેજમેન્ટ અમારી માંગણીઓને નહીં સંતોષે તો 6 માર્ચે પુણે અમારી હેડ ઓફિસમાં ઓલ ઓવર ઇન્ડિયાના બધા કર્મચારીઓ ધરણા યોજશે અને ત્યારબાદ 12 માર્ચના રોજ ઓલ ઓવર ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર પર સ્ટ્રાઇક રહેશે અને આ પછી પણ અનેક આંદોલન અમે કરતા રહીશું જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને યોગ ટ્રેનર બનાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત જે પણ યોગ ટ્રેનર બનવા માંગતા હોય તે નાગરિકોને 1 મહિનાની તાલીમ આપવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે આ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે। ટ્રેનિંગ સમાપ્તિ બાદ નાગરિકોને યોગ ટ્રેનર તરીકેનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે। ત્યારબાદ આ યોગ ટ્રેનર પોતાના ઘર નજીકના કોઈપણ સ્થળ જેવા કે બિલ્ડિંગ, ટેરેસ, ગાર્ડન કે સોસાયટીઓમાં દરરોજ 1 કલાક માટે યોગ ક્લાસ ચલાવી શકશે। સુરત સહિત દક્ષિણ ગુજરાતનો કોઈપણ નાગરિક આત્મનિર્ભર થઈ શકે તે હેતુથી તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિ મુજબ લોકો યોગ તરફ આકર્ષિત થાય અને સ્વસ્થ જીવન જીવે તેમજ આત્મનિર્ભર બની શકે તે માટે શહેરના 8 જેટલા સ્થળોએ યોગ ટ્રેનર બનવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। गुजरात राज्य योग बोर्ड द्वारा नियुक्त सूरत जिला कोच हूँ। मेरा कार्य है जो ट्रेनर बनना चाहते हैं, गवर्नमेंट के साथ जुड़ कर के समाज सेवा का कार्य करना चाहते, उनके लिए उनको ट्रेनिंग दी जाती है और फिर ट्रेनिंग के पश्चात वो लोग जब यहाँ से तैयार हो जाते हैं, उनकी परीक्षा होती, परीक्षा के बाद उन लोगों को वापस बोर्ड के थ्रू ऑनलाइन ट्रेनिंग दी जाती है। वो 7 डेज़ की होती है। 7 डेज़ ट्रेनिंग के बाद फिर उनका सर्टिफिकेट आता है। सर्टिफिकेट मिलने के बाद वो लोग क्लास ले सकते हैं। जब गवर्नमेंट उनको अप्रूवल देती है उस समय वो लोग क्लास चला सकते हैं। जब वो क्लास चलाते हैं उसमें 20 लोग होने चाहिए। 20 लोग से ज़्यादा होते हैं अथवा 20 लोग होते हैं तो गवर्नमेंट उनको 1 घंटे की 3000 रुपये के अनुसार वह गवर्नमेंट पे करती है। और इस प्रकल्प का चलाने का उद्देश्य है घर घर तक योग पहुँचे, जन जन तक योग पहुँचे। સુરત શહેરના કતારગામ વેડ રોડ પંડોળના લાકડાના એક બંધ કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી ભાગદોડ મચી ગઈ હતી।
સામેની બિલ્ડિંગમાં રહેતા એક શ્રમજીવીએ ઘટનાને નજરે જોયા બાદ તાત્કાલિક ફાયરને જાણ કરતા 8 થી 10 ફાયર સ્ટેશનના ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। એટલું જ નહીં પણ 7 કલાકની જહેમત ઉઠાવી આગને કાબૂમાં લઈ લીધી હતી। ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે આગ એટલી ભીષણ હતી કે 7 કલાક કંટ્રોલ કરતા લાગ્યા હતા। સવારે 8:30 થી કુલિંગનું કામ શરૂ કરાયું છે। જો કે આગમાં કોઈ જાનહાનિ ન નોંધાઈ હોવાનું ફાયરે જણાવ્યું હતું। જ્યારે આ આગમાં કારખાનામાં મોટા પાયે નુકસાન થયું છે। ફાયર વિભાગે જણાવ્યું હતું કે કારખાનામાં આગ લાગી હતી। મધરાત્રે 2:28 કોલ બાદ 7 ફાયર સ્ટેશનની 11 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। એટલું જ નહીં પણ બંધ કારખાનામાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી લગભગ 7 કલાકની બાદ આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા। આગ એટલી ભીષણ હતી કે લાકડાના ફર્નિચરને લઈ એટલી વિકરાળ બની ગઈ કે તેને કંટ્રોલ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। વધુમાં જણાવ્યું કે આગની આ દુર્ઘટનામાં લગભગ લાકડાના ફર્નિચરનું આખું કારખાનું બળીને ખાખ થઈ ગયું હતું। રિયલ કોર્પોરેશન બેડ રોડના આ કારખાનામાં પ્લાય, પફ પંપ, 2 રેપિંગ મશીન, 480 કિલોના દરવાજા, 60 નંગ ડાઈ, મશીનરી, યોજારો સહિતના સામાન બળી ગયો હોવાનું માલિક યુનિસ મેમણે જણાવ્યું હતું। લાલ દરવાજા મેઇન રોડ પર આવેલ શ્રી સુરતી મોઢ વણિક સમાજની વાડી ખાતે 2 દિવસીય ગ્લેમોર સેમિનાર અને એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કોસ્મેટિક તૈયાર કરતી કંપનીઓએ ભાગ લીધો હતો। જ્યારે લોકોએ પણ એક્સપોમાં હાજર રહીને કોસ્મેટિક પ્રોડક્ટ ખરીદી હતી। જ્યારે સુરતની હિના ગ્રુપ ઓફ કંપની દ્વારા ગ્લેમોર સેમિનાર અને એક્સપોમાં ભાગ લીધો હતો। જ્યારે હિના ગ્રુપના ઓક્સિગ્લો હર્બની વિવિધ પ્રોડક્ટને એક્સપોમાં મૂકવામાં આવી હતી। જ્યારે આ એક્સપોમાં આવનાર તમામ લોકોને ઓક્સિગ્લોની તમામ વિગતો અંગે માહિતગાર કરવાની સાથે હર્બલ પ્રોડક્ટના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા। સાથે પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું। આ એક્સપોમાં ઓક્સિગ્લો હર્બલની વિવિધ પ્રોડક્ટને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। की तरफ से ये स्टॉल लगा है। जो हिना ग्रुप 50 साल पुराना कंपनी है, उन्हीं का एक पार्ट है ऑक्सीग्लो। ऑक्सीग्लो जो प्रोडक्ट है ये हर्बल बेस्ड प्रोडक्ट है और आज जो स्टॉल ऑर्गेनाइज किया है ये पिछले 10 साल से कंपनी यहाँ पे हर बार पार्टिसिपेट हम लोग करते रहते हैं। હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર। ધોલેરા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા ટેન્ડર બહાર પડાયા। જૂનાગઢના કેરાળા ગામ ખાતે આધેડની હત્યા। પશ્ચિમ બંગાળના કોલસા કૌભાંડમાં તપાસ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી। બાલાકોટ એર સ્ટ્રાઇકને આજે 2 વર્ષ પૂર્ણ થયા। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી તારીખોની જાહેરાત। સમાચારો વિગતે જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સ્વપ્ન સમાન ધોલેરા સારના વિકાસની દિશામાં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધોલેરા ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઝડપથી ધમધમતું થાય એ દિશામાં કાર્યવાહી કરવાની સાથે ધોલેરા ખાતે ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ એરપોર્ટ ધમધમતું થઈ જશે। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી માટે 987 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે। વિશ્વભરની કન્સ્ટ્રક્શન એજન્સીઓ આ એરપોર્ટ નિર્માણના કાર્ય માટે બિડ કરી શકશે। આ એરપોર્ટના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત અન્ય સુવિધાઓ તેમજ 3.5 કિલોમીટર લાંબો રનવે બનાવવા માટેનું કામ આ ટેન્ડરમાં સામેલ છે। આ એરપોર્ટ સાથે કેટેગરી 9નું ફાયર સ્ટેશન, 4E પ્રકારના એરક્રાફ્ટ લેન્ડિંગ તથા ઉડ્ડયન થઈ શકે તેવી ક્ષમતાની સુવિધા તથા કાર્ગો તેમજ પેસેન્જરના ટ્રાન્સપોર્ટની તમામ સગવડો ધરાવતું હશે। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તથા સિટીને સંલગ્ન આ એરપોર્ટ વિશ્વકક્ષાના એરપોર્ટની તુલના કરી શકે તેવું હશે। ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે આ એરપોર્ટને કારણે ધોલેરા તથા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન માટેની ઘણી જરૂરિયાતો પૂરી પાડનારું હશે। આ એરપોર્ટના કારણે અમદાવાદના એરપોર્ટ પરનું ભારણ ઘટશે તથા એરપોર્ટ આધારિત અર્થતંત્રને તેના કારણે વેગ મળશે। જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે સીમ વિસ્તારમાં રહેતા દીપક ચંદુભાઈ કુડેચા ગત રાત્રે હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પોલીસ અધિકારી અને સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। જેમાં ગત રાત્રિના સમયે કોઈ વાતને લઈને ઘરકંકાસ શરૂ થયો હતો, જેમાં પરિવારના મોભી એવા દીપકભાઈને તેમના પત્ની વિજયાબેન અને પુત્ર જયેશ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી,
જેમાં ઉશ્કેરાટમાં આવી પત્ની અને પુત્રએ કોદાળી અને લાકડી વડે માર મારતા દીપકભાઈને ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આ હત્યાની ઘટના અંગે જાણ થતાં જૂનાગઢ તાલુકાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએન સાગરકા અને સ્ટાફ બનાવમાં સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપી માતા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ હોવાનું જાણવા મળ્યું છે। નાના એવા ગામમાં ઘરકંકાસના કારણે પરિવારના મોભીની હત્યાની ઘટનાથી ચકચાર પ્રસરી હતી। પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડની તપાસ હવે અધિકારીઓ અને તૃણમૂલના નેતાઓ સુધી પહોંચી ગઈ છે। સીબીઆઈ અને ઈડીએ શુક્રવારે તૃણમૂલના નજીકના બિઝનેસમેનના ઠેકાણાઓ પર રેડ કરી છે। આ રેડ સાઉથ કોલકાતા, આસનસોલ સહિત ઘર અને ઓફિસમાં કરવામાં આવી છે। તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે કોલસાની તસ્કરી દરમિયાન ઘણા અધિકારીઓ અને નેતાઓને લાંચ પણ લીધી હતી। ન્યૂઝ એજન્સીએ એએનઆઈએ જણાવ્યું હતું કે ઝડપથી તેમના ત્યાં રેડ કરવામાં આવી શકે છે। આ કેસમાં ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં કોલકાતાના સીએ ગણેશ બગારિયાની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી। આ કાર્યવાહી સીબીઆઈની ટીમે કરી હતી અને આ મામલામાં 2 દિવસ પહેલા જ સીબીઆઈએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની વહુ રુજિરા બેનર્જી અને રુજિરાની બહેન મેનકા ગંભીરની પૂછપરછ કરી છે। બંને પાસેથી પૈસાની લેવડ દેવડ અને આવકના સાધનો વિશેની માહિતી મેળવવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ હવે સીબીઆઈ આ તમામ બેંક એકાઉન્ટ અને સંપત્તિઓની તપાસ પણ કરી રહી છે। આજથી 2 વર્ષ પહેલા 26 ફેબ્રુઆરી 2019ના રોજ મંગળવારે રાતે આશરે 3 કલાકે ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર જેટ લાઇન ઓફ કંટ્રોલ પાર કરીને પાકિસ્તાનની સરહદમાં દાખલ થયા હતા અને બાલાકોટ ખાતે આવેલ જૈશ-એ મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા। ત્યારથી તે ઘટના બાલાકોટ એર સ્ટ્રાઇક તરીકે ઓળખાઈ રહી છે। સરકારી દાવા પ્રમાણે મિરાજ 2000એ આતંકવાદીઓના અડ્ડા પર આશરે 1000 કિલોના બોમ્બ વરસાવ્યા હતા, જેમાં આશરે 300 આતંકવાદી માર્યા ગયા હતા। પાકિસ્તાને ભારત અને આ પ્રકારની કોઈ કાર્યવાહી કરશે તેનો અણસાર પણ નહોતો આવ્યો। આ ઘટનાના 12 દિવસ પહેલા પુલવામા ખાતે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો તેનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર આ હુમલો કર્યો હતો। હકીકતે 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ ભારતના સુરક્ષાકર્મીઓ પર કાયરોની જેમ હુમલો કર્યો હતો। તે હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા અને અન્ય કેટલાક જવાનો ગંભીર રીતે ઘવાયા હતા। જૈશ-એ મોહમ્મદના એક આતંકવાદીએ જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્ફોટકો ભરેલા વાહન વડે સીઆરપીએફના કાફલાને ટક્કર મારી હતી, જેથી ભયંકર વિસ્ફોટ થયો હતો અને જવાનો શહીદ થયા હતા। ચૂંટણી પંચની 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે। તમિલનાડુ, કેરળ, પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે। તમિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે। આ ત્રણેય રાજ્યોમાં મતદાન 6 એપ્રિલે થશે, જ્યારે મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે। પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વોટિંગ થશે। 294 સીટોવાળી વિધાનસભા માટે પ્રથમ તબક્કાનું વોટિંગ 27 માર્ચે થશે। આ પછી 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે। પશ્ચિમ બંગાળમાં પણ 2 મેના રોજ મતગણતરી થશે। આસામમાં 3 ચરણમાં વિધાનસભા ચૂંટણી પૂરી થશે। 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે। પ્રથમ તબક્કામાં 47 સીટો પર મતદાન થશે। આ પછી 1 એપ્રિલે 39 સીટો પર અને 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં 30 સીટો પર મતદાન થશે। મતગણતરી 2 મેના રોજ થશે। ચૂંટણી પંચ અનુસાર તમિલનાડુમાં 24 મે, પશ્ચિમ બંગાળમાં 30 મે, આસામમાં 31 મે, પોંડિચેરીમાં 8 જૂન અને કેરળમાં 1 જૂન 2021ના રોજ સરકારનો કાર્યકાળ ખતમ થવા જઈ રહ્યો છે। હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર। પાટીદાર વિસ્તારમાં કેજરીવાલનો ભવ્ય રોડ શો, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। વતનની સમીક્ષાની માંગ સાથે ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ। સુરતની મુલાકાતે આવેલા રાજ્યપાલ દેવવ્રત સફાઈ અભિયાનમાં જોડાયા। વિવિધ પોસ્ટ પર ભરતી કરવા સહિતની માંગ સાથે બેંક ઓફ મહારાષ્ટ્રના કર્મચારીઓની ધરણા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લોકોને નિઃશુલ્ક યોગની અપાય છે તાલીમ।
પંડોળમાં લાકડાના બંધ કારખાનામાં લાગી ભીષણ આગ 7 કલાકે કાબૂમાં આવી. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.